નમસ્કાર ખેડૂત મિત્રો, જય પરિવર્તનમાંથી જનક વાઘેલા અને અમારી રફતાર ટીમમાંથી અનિલભાઈ પટેલ સાહેબ છે, વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ છે. અત્યારે આપણે બાલાસિનોર તાલુકાના એક નાના ગામડામાં દિવેલાની જે ખેતી થઈ રહી છે એના માટે આપણે ખેડૂતને મળીશું અને ખેડૂત દ્વારા જે જય પરિવર્તનની આપણે જે દવા આપી છે અને એ દવા દ્વારા એમના ઉત્પાદનમાં શું ફેર પડ્યો છે એ ખેડૂત દ્વારા જ આપણે સાંભળીશું. સાહેબ, પહેલા તમારું નામ શું છે? રાજેશભાઈ રાયમલભાઈ બારૈયા. જોરથી નામ બોલો. રાજેશભાઈ રાયમલભાઈ બારૈયા. અને આ કેટલા વીઘા છે? 18 ગુંઠા છે. 18 ગુંઠા છે. દિવેલા ક્યારથી કર્યા સાહેબ તમે? 3 મહિના જેવું થયું. 3 મહિના થયું. અને જય પરિવર્તનની દવા વાપર્યા પછી તમને શું ફરક લાગે છે? એના લીધે એ ફરક લાગ્યો કે આ આજુબાજુના જે ફૂટમાં છે ને એ બધા સારા છે. ફૂટમાં સારો એટલે ઘેરાવો સારો થયો છે. બરાબર છે. અને ફળમાં પણ લાગી રહ્યું છે. બરાબર. હા. હવે તમે પહેલા પણ દિવેલા કરતા હતા? હા, કરતા. તો પહેલા કરતા હતા ને અત્યારમાં ફરક લાગે છે સાહેબ? દવા વાપર્યા પછી ઘણો ફરક છે. ઘણો ફરક. અને ઉત્પાદનમાં પણ ફરક પડશે. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ રહ્યા છે દિવેલા, તમે જુઓ ઘેરાવો. આ દિવેલા કોઈ પણ બીજી જગ્યાએ કોઈ પણ ખેડૂતે કર્યા હશે તો એમને પોતાને આઈડિયા હશે કે આટલો મોટો ઘેરાવો નહીં મળે. તમે આ ઘેરાવો જોઈ શકો છો અને ફળ પણ જોઈ શકીએ છીએ આપણે. ખાલી એક જ દવા યુઝ કરવાથી, છંટકાવ કરવાથી આટલો મોટો આપણને ફાયદો મળેલો છે. બરાબર છે સાહેબ? ખાલી છંટકાવ જ કરેલો છે? છંટકાવ જ માર્યો છે, ખાલી એક જ વખત યુઝ કર્યું. એક જ વખત યુઝ કર્યું. આખું બતાવજો સાહેબ, ખેતર આખું બતાવો એમનું, અને એમનું ફળ બતાવો. જોડે જોડે એમ કહેજો.